પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં આવેલ ફૂલપુરા વિસ્તારની ફૂલપુરા પ્રાથમિક શાળામાં ઘૂંટણ સુધીના વરસાદી પાણી ભરાયા હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને બાળકોની સુરક્ષાને ધ્યાને રાખીને શિક્ષણ કાર્ય પણ બંધ રાખવામાં આવ્યું હતું। આ શાળા નીચાણવાળા વિસ્તારમાં આવતી હોવાથી દર ચોમાસામાં શાળામાં પાણી ભરાઈ જતું હોવાનું સ્થાનિકો તેમજ શિક્ષકોએ જણાવ્યું હતું। તેમજ શાળાને ઊંચી લેવા માટે અનેકવાર સરકાર તેમજ તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર પગલાં ન લેવામાં આવ્યા હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા હતા। તેમજ આ સમસ્યાનો યોગ્ય નિકાલ કરવા માટે શિક્ષકો તેમજ વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે। સાહેબ, ચોમાસાની અંદર હું ગત સાલ અહીંયા આવ્યો એટલે અહીંના સ્ટાફગણ સાથે વાતચીત થઈ એ મુજબ દર વર્ષે ચોમાસામાં આ રીતની પાણી ભરાઈ જાય છે અને પાણી ભરાઈ જવાથી શિક્ષણ ઉપર વિપરીત અસર થાય છે, કારણ કે અમે બાળકોને અહીંયા બોલાવી શકતા નથી। એટલા માટે કે પાછળ તળાવનો ભાગ છે, રૂમોની અંદરથી ઝેરી જાનવર આમથી આમ કરતા હોય છે। ઘણી વખત મેં સાપ પણ જોયેલા છે પાણીની અંદર, એટલા માટે અમે ડરના ભાગે અમે બાળકોને બોલાવી શકતા નથી। હા, વરસાદી પાણી ભરાઈ જાય એટલે અમે સ્કૂલની અંદર બાળકોને બોલાવતા નથી સાહેબ, કારણ કે અમને પણ ડર હોય છે કે બાળક લપસી જાય તો ઝેરી જાનવરનો બારીમાંથી આવવાનો ભય હોય, એટલે અમે બોલાવતા નથી। હરેશ કુમાર પ્રહલાદભાઈ પટેલ। નમસ્તે। સિદ્ધપુર વોર્ડ નંબર 1 ની અંદર ફૂલપુરા પ્રાથમિક સ્કૂલ આવેલી છે। અહીંયા છેલ્લા 25 વર્ષથી આ હાલત તમે જોઈ રહ્યા છો કે આટલા સુધી પાણી ભરેલું રહે છે। છોકરાઓને આવવાની એન્ટ્રીમાં જ પણ પાણી ભરેલું છે, એટલે છોકરાઓને રજાઓ આપવી પડે છે। ચોમાસાની અંદર એમનું શિક્ષણ કાર્ય બગડે છે અને તંત્ર જાગતું નથી। વારંવાર રજૂઆત કરવા છતાં પણ અહીંનો કોઈ નિકાલ આવતો નથી। દિલ્હીવાળી હવે સિદ્ધપુરમાં થવા જઈ રહી છે, એ આપ ટૂંક સમયમાં જોઈ રહેશો। એટલે હવે તંત્રને અને સરકારી અધિકારીઓને નમ્ર વિનંતી કે આ સ્કૂલના ગરીબ વિદ્યાર્થીઓ ભણે છે એટલે તમે ધ્યાન રાખતા નથી, પણ અહીંયા કંઈ કરો તો છોકરાઓનું શિક્ષણ કાર્ય બગડે નહીં। સવાલ જ નહીં, આપ જોઈ રહ્યા છો આજે છોકરાઓને રજા આપવી પડશે। આટલું પાણી ભર્યું છે, છોકરાઓને કંઈ થઈ જાય, કોઈ પ્રોબ્લેમ થાય તો એનો જવાબદાર કોણ? એટલે આજે છોકરાઓને અમે ના પાડી કે સ્કૂલમાં આવતા નહીં અને છોકરાઓનું શિક્ષણનું ભવિષ્ય બગડી રહ્યું છે। દીપકભાઈ પટેલ। અહીંયા તો હવે વર્ષોથી આ સમસ્યા, જ્યારે ત્યારે સ્કૂલ બનાવી આપણી તો તળાવના ભાગમાં બનાવેલી આ સ્કૂલ છેલ્લા 25 વર્ષથી તો હું જ જોઉં છું તો કે દર ચોમાસે લગભગ 3 મહિના તો બાળકોને રજા જ આપવી પડે। ભણતર તો પેલું બગડ જ છે સાહેબ। અને હવે રજૂઆત તો અમે નગરપાલિકા કરેલી, આના પહેલા મંત્રી શ્રી આપણા બળવંતસિંહ રાજપૂત સાહેબ એમને પણ રજૂઆત કરેલી, મેં પણ કરેલી, સ્કૂલના પ્રિન્સિપાલ સાહેબ હરેશભાઈ પટેલ સાહેબે પણ કરેલી, પણ હજુ સુધી કોઈ સચોટ નિર્ણય કે કોઈ ઉકેલ આવી શકતો નથી। દર વર્ષે ભરાય છે, 10 વર્ષે અમે રજૂઆત પણ કરીએ છીએ। એ પછી ચાહે નગરપાલિકા હોય કે ઉપર લેવલે શિક્ષણ અધિકારીની કચેરી હોય, અને બીજું કે આ સ્કૂલના પાછળથી બનેલી બજારમાં એવી કેટલીક શાળાઓ જે નવી હાલતમાં હતી એમને તોડીને નવેસરથી બનાવવામાં આવે છે, તો આ છેલ્લા 50 વર્ષ આયુષ્ય થઈ ગયું સ્કૂલનું, તો એને કેમ તોડીને નવી બનાવવામાં આવતી નથી? મારું નામ ઠાકોર કનુજી દલાજી, અત્યારે હાલ સિદ્ધપુર નગરપાલિકામાં કાઉન્સિલર અને બાંધકામ ચેરમેન તરીકે જવાબદારી સંભાળું છું, અને પ્રાથમિક શાળા નંબર 8 ફૂલપુરા એના પૂર્વ અધ્યક્ષ અને હાલ સદસ્ય તરીકે શાળામાં પણ ફરજ નિભાવું છું।